ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 6 વ્હીકલ પરફોર્મન્સ ટેસ્ટ વ્હીકલ પરફોર્મન્સ ઓન ચેસિસ ડાયનામોમીટર વિશે ચર્ચા કરી રહ્યા છીએ, કે જેની અંદર આજનો ટોપિક છે સાઇડ સ્લિપ ટેસ્ટર. The side slip test is used to measure the amount of displacement the vehicle exerted in the cross car plane as it derives a straight course. એટલે કે સાઇડ સ્લિપ ટેસ્ટ જે છે સિસ્ટમ તે ક્રોસ કાર પ્લેનમાં થતા ડિસ્પ્લેસમેન્ટને માત્રા જે કોઈ હોય તો તેને માપવા માટે થાય છે, કારણ કે તે એક સીધા રોડ ઉપર સ્ટ્રેટ રોડ ઉપર મેઝર થતું હોય છે. ધ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ એ રિઝલ્ટ ઓફ વ્હીલ એલાઇનમેન્ટ સેટિંગ, ટાયર કોનિસિટી એન્ડ અધર વ્હીલ રનઆઉટ કન્ડિશન. અને અહીંયા જે ડિસ્પ્લેસમેન્ટ જે થાય છે તેનું રિઝલ્ટ વ્હીલ એલાઇનમેન્ટ, ટાયરની કોનિસિટી અને બાકીના વ્હીલ રનઆઉટની કન્ડિશનો જે હોય છે તો તે દર્શાવતું હોય છે. The equipment consists of a flat plate mounted on side rail and linear transducer head will measure the displacement as the wheel passes over the flat plate. એટલે કે અહીં આ જે ઇક્વિપમેન્ટ જેની અંદર આપણે સાઇડ સ્લિપ ટેસ્ટનું મેઝરમેન્ટ કરવાનું હોય તો તે ઇક્વિપમેન્ટની અંદર એક ફ્લેટ પ્લેટ હોય છે કે જેના બંને સાઈડ ઉપર રેલ માઉન્ટેડ કરવામાં આવેલી હોય છે અને લિનિયર ટ્રાન્સડ્યુસર હેડ કે જેનો ઉપયોગ ડિસ્પ્લેસમેન્ટ મેઝરમેન્ટ માટે કરવામાં આવતો હોય છે તો તે પણ ત્યાં લગાડવામાં આવેલા હોય છે, કે જેના ઉપરથી કે જ્યારે વ્હીલ જે છે તે ફ્લેટ પ્લેટ ઉપરથી પસાર થતું હોય અને આ સમયગાળા દરમિયાન ડિસ્પ્લેસમેન્ટ જે છે તે ટ્રાન્સડ્યુસર હેડની અંદર મેઝર થાય છે. ધેટ યુઝિસ એ 3 meter diameter disc that rotate under a tire held at its fixed steer and camber angle up to 54 degree. અહીંયા એક 3 મીટરના ડાયામીટર વાળી એક ડિસ્કનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જે 54 ડિગ્રી સુધી સ્થિર સ્ટીયર અને કેમ્બર એંગલ ઉપર ટાયરની નીચે રોટેટ થતી હોય છે. સેન્સર્સ મેઝર ધ ફોર્સ એન્ડ મુવમેન્ટ જનરેટેડ એન્ડ એ કોરેક્શન ઇઝ મેડ ટુ એકાઉન્ટ ફોર કર્વેચર ઓફ ધ ટ્રેક. એટલે કે સેન્સર જે છે તે જે કોઈ પણ ફોર્સ અને જે મોમેન્ટ પેદા થાય છે તેને માપે છે અને ટ્રેકની જે કર્વેચર જે છે ટ્રેકનું જે કર્વેચર તેને ધ્યાનમાં લઈ અને કરેક્શન પણ કરવામાં આવતું હોય છે. ધ અધર ડિવાઇસીસ યુઝ ધ ઇનર ઓર આઉટર સરફેસ ઓફ ધ રોટેટિંગ ડ્રમ, સ્લાઇડિંગ પ્લેન્ક, કન્વેયર બેલ્ટ ઓર એ ટ્રેલર that presses the test tire to an actual road surface. એટલે કે બાકીની કોઈ પણ જે ડિવાઇસ છે તે રોટેટિંગ ડ્રમની ઇન્ટરનલ અને એક્સટર્નલ સરફેસનો ઉપયોગ કરે છે. એટલે કે સ્લાઇડિંગ પ્લાન્ક, રોટેટિંગ ડ્રમ, બેલ્ટ કન્વેયર અથવા તો ટ્રેલર કે જે ટેસ્ટિંગની અંદર ટાયરને ઓરિજિનલ જે એકચ્યુઅલ રોડ સરફેસ જે છે તેની ઉપર પ્રેશરાઇઝ કરતું હોય. કોરન્ડમ કોટેડ રોલર સરફેસ મોર એન્ડ્યુરન્સ એન્ડ લોંગ લાઈફ ટાઈમ. કોરન્ડમ કોટેડ રોલર જે છે તેની સપાટી વધારે ટકાઉ અને લાંબુ આયુષ્ય ધરાવતી હોય છે. ધ રોલર ફ્રિક્શન કોએફિશિયન્ટ ઇઝ મોર ધેન 0.8 વિચ ઇઝ નિયર ધ એકચ્યુઅલ રોડ કન્ડિશન. અને રોલર માટેનો ફ્રિક્શન કોએફિશિયન્ટ જે છે તે 0.8 કરતાં વધારે છે, કે જે ખરેખરી જે રોડની કન્ડિશન જે છે
તેની નજીકમાં હોય છે. અહીંયા એક ફિગર દર્શાવવામાં આવેલી છે કે જેની અંદર કઈ રીતે સ્લાઇડ સ્લીપ ટેસ્ટની અંદર ટેસ્ટ કરવામાં આવે છે. તો જે ફ્લેટ પ્લેટ ટાઈપની જે છે તે આ રીતે એક ફ્લેટ પ્લેટ ટાઈપ હોય છે અને એની ઉપર આ જે બે રેલ આપવામાં આવેલી છે તે સાઈડમાં લગાડેલી હોય છે. બીજી વસ્તુ એ કે જે ડિસ્પ્લે ઉપર સ્લાઇડ સ્લીપ ટેસ્ટરની અંદર જે ડિસ્પ્લે છે એની અંદર રીડિંગ જે દર્શાવે છે તે આ રીતે દર્શાવે છે અને મોડલ પ્રમાણે જે અલગ અલગ 3 મોડલના જે અહીંયા યુનિટ અને જે એના સ્પેસિફિકેશન હતા તે પણ ઓલરેડી અહીં ફિગરની અંદર ટેબલમાં દર્શાવેલા છે કે જેમાં મેક્સિમમ લોડિંગ કેપેસિટી, મોડેલ નંબર, ડિસ્પ્લે કેવા ટાઈપની છે તે, વ્હીલની વિડ્થ કેટલી છે તે, ઇન્ડિકેટરના સ્કેલિંગમાં કેવું આવે છે, શું આવે છે, પછી એલાર્મ ડિવાઇસ છે કે નહીં અને છે તો કયા પ્રકારની છે, પાવર સોર્સ શું છે, ટોટલ સાઇઝ એલઈડીની જે છે તે કેટલી છે અને કેટલી વેઇટ એલઈડીનું છે તે અહીં ઓલરેડી દર્શાવવામાં આવેલું છે અને આ ટેબલ ઉપરથી તે વસ્તુઓ જાણી શકાય છે. આગળ જોઈએ તો આ ફિગરની અંદર સ્લાઇડ સ્લીપ ટેસ્ટિંગની અંદર જે વ્હીકલની અંદર કઈ રીતે કરવામાં આવે, ગોઠવવામાં પોઝિશન આવે છે અને ડિસ્પ્લે યુનિટ કઈ બાજુ તેમાં લગાડવામાં આવેલું હોય છે તો તે દર્શાવતી એક આ ફિગર છે કે જે SL300 મોડલ કે જે સ્લાઇડ સ્લીપ ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો તેના માટેનું દર્શાવેલું છે. આગળ આ એક ફિગર છે કે જેની અંદર અલગ અલગ પેરામીટર ડેશબોર્ડ પેનલ ઉપર કઈ રીતે સ્લાઇડ સ્લીપ ટેસ્ટિંગનું જે ડેશબોર્ડ આવે છે કે જે મશીનનું માટે ઉપયોગમાં લેવામાં આવેલું છે તો તેમાં કઈ રીતે મેઝરમેન્ટના ક્વોન્ટિટી દર્શાવે છે તેના વિશેની માહિતી અહીં ડિસ્પ્લે ઉપર દેખાડે અને તેની ટેસ્ટિંગ કન્ડિશન પણ દર્શાવેલી છે. હવે આગળ આમાં જોઈએ તો equipped with the cover which can protect the roller and space saving. તો કે રોલર જે છે તેને એક કવરની મદદથી ઇક્વિપ એટલે ઉપર તેના ઉપર કવર લગાડવામાં આવે છે કે જેને બને ત્યાં સુધી સ્પેસ સેવિંગની કિસ્સામાં સુરક્ષિત રાખી શકાય. With self-lock function which is convenient for a car drive out of the bench after finishing test. સાથોસાથ સેલ્ફ લોકિંગ કામ કરી શકે તેવી એક બેન્ચ બહાર કાર ડ્રાઇવની માટે અનુકૂળ છે કે નહીં તે ટેસ્ટિંગ પૂરું કર્યા પછી ચેક કરવામાં તે માટે ફિનિશ ટેસ્ટ કરવામાં આવે છે. The third roller can response the stop the motor automatically to avoid the wear of tire when the tire lock during the testing. અહીંયા રોલરની અંદર ત્રીજું રોલર જે છે તે મોટરને ઓટોમેટિકલી સ્ટોપ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જે ટાયર જ્યારે ટેસ્ટિંગ દરમિયાન લોક થાય છે અને આ સમયગાળા દરમિયાન લોક સમય થાય તે સમયગાળા દરમિયાન જો ફ્રિક્શન થાય અને જેને કારણે ટાયરનો ઘસારો થાય તો તેને પ્રિવેન્ટ કરવા માટે આવી પોઝિશન જે છે તે આવી રચના કરવામાં આવેલી છે. The driving roller is higher than the second roller, avoiding the vehicle drive out of the bench during the testing. Driving roller જે છે તે સેકન્ડ રોલર કરતા વધારે છે કે જે ટેસ્ટિંગ દરમિયાન બેન્ચની બહારની તરફ જો વ્હીકલનું ટેસ્ટિંગ થતું હોય તો તેને અવોઇડ કરે છે. High sensitivity displacement sensor increase the veracity of the testing result. હાઈ સેન્સિટિવિટી જે છે તે ડિસ્પ્લેસમેન્ટ સેન્સરના ટેસ્ટિંગના રિઝલ્ટ માટેની વેરિસિટી એટલે કે તેની સચોટતા કેટલી છે
તે વધારો કરે છે. રિલિયેબલ એમ્બેડેડ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્યુટર ઇઝ વાઇબ્રેશન એબ્સોર્બર, એન્ટી કોલિઝન, એન્ટી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સ. એટલે કે અહીંયા જે રિલિયેબલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્યુટર જે લગાડવામાં આવ્યો હોય છે તો તેના દ્વારા વાઇબ્રેશન એબ્સોર્બર, એન્ટી કોલિઝન અને એન્ટી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરન્સની અંદર થોડીક દખલગીરી કરે છે. ઓટોમેટેડ ટેસ્ટિંગ સોફ્ટવેર વિથ ધ ઇન્ડિકેટ પિક્ચર સિમ્પલ એન્ડ ડાયરેક્ટ. ટેસ્ટિંગ સોફ્ટવેર જે છે તે ઓટોમેટિક છે અને તેના દ્વારા જે પિક્ચર જે દર્શાવે છે ટેસ્ટિંગનું તો તે સિમ્પલ અને સરળ છે કે જે ડાયરેક્ટ આપણને તે શું કહેવા માંગે છે તે આપણે ઇન્ડિકેટ કરી શકે છે. ઓટો ડાયગ્નોસ્ટિક સેન્સર કેન ચેક ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધ સેન્સર. એટલે કે ઓટો ડાયગ્નોસિસ સેન્ટર જે છે તે સેન્સરની વર્કિંગ કન્ડિશન ચેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કેન પ્રિન્ટ આઉટ ડાયવર્સિટી બ્લેન્ક એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર રિક્વાયરમેન્ટ. અને કસ્ટમર એટલે કે ગ્રાહકની જે આવશ્યકતા છે તેના પ્રમાણે તેને અલગથી પ્રિન્ટઆઉટ આપી શકે છે. 4-wheel ડ્રાઈવ વ્હીકલ ઓલ્સો અવેલેબલ. અને 4-wheel ડ્રાઈવ વ્હીકલ પણ આ કિસ્સામાં આપણે ટેસ્ટિંગ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આગળ હવે જોઈએ આપણે પ્રોસેસ સ્લાઇડ સ્લિપ ટેસ્ટની અંદર કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તેના વિશે. ધ સ્લાઇડ સ્લિપ ટેસ્ટર ચેક ફ્રન્ટ એન્ડ રિયર એક્સલ જીઓમેટ્રી વિથિન સેકન્ડ. સ્લાઇડ સ્લિપ ટેસ્ટર જે છે તે આગળની અને પાછળની જે એક્સલ જે છે તેની જીઓમેટ્રીને સેકન્ડોની અંદર મેઝર કરી શકે છે, ચેક કરી શકે છે. ધ ટેસ્ટ પ્લેટ ઇઝ ઇન્સ્ટોલ ફ્લશ ફ્લોર. ટેસ્ટિંગ પ્લેટ જે છે તેને ફ્લશ ફ્લોર ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ઇટ ઇઝ પુશ ટુ ધ લેફ્ટ ઓર ધ રાઇટ વેન ધ વેહિકલ પાસ ઓવર ઇટ ડિપેન્ડિંગ ઓન ધ વેહિકલ ટ્રેકિંગ. જ્યારે તેના ઉપર વ્હીકલ ટ્રેકિંગ જે કરે છે તો તેને આધારે તેની અંદર જે પુશ બટન જે છે તે ડાબી તરફ અથવા તો જમણી તરફ પ્રેસ કરવામાં આવે છે. The deviation appear on the digital display or a scan on a screen. અને જે કોઈ પણ ડેવિએશન જણાય તો તે સ્ક્રીન ઉપર અથવા તો ડિજિટલ ડિસ્પ્લે ઉપર દેખાઈ શકે છે. ઇન એડિશન ટુ too much positive or negative slide slip is on signal lamp or as graphic on the screen. આ ઉપરાંત સિગ્નલ લેમ્પ અથવા ગ્રાફિક સ્ક્રીન ઉપર તે પોઝિટિવ કે નેગેટિવ સ્લાઇડ સ્લિપ ટેસ્ટ જે છે તે દર્શાવે છે. The operator receive a quick evaluation of the vehicle tracking, total front and rear axle, and can make a qualified decision about any required vehicle work, for example wheel alignment or otherwise. એટલે કે ઓપરેટરને વાહનની ટ્રેકિંગ ટોટલી અથવા તો ફ્રન્ટ એક્સલ અથવા તો રિયર એક્સલ કે જેનું ડેવલપમેન્ટ છે તે કઈ રીતે ઇવેલ્યુએશન કરવું તે નક્કી કરી શકે છે અને કોઈ પણ જરૂરી વ્હીકલના વર્કિંગ માટે તે પોતે નિર્ણય પણ લઈ શકે છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો વ્હીલનું એલાઇનમેન્ટ અથવા તો બીજી કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય તો આવા કિસ્સામાં તેના નિર્ણય લઈ શકાય છે. ધ ફ્લોર ગ્રુપિંગ આર સુટેબલ ફોર ધ કનેક્શન ટુ ધ ટેસ્ટ સ્ટેન્ડ equipped with the monitor. ફ્લોર ગ્રુપિંગ મોનિટર જે છે તે STA
સ્ટાન્ડર્ડના જે ફ્લોર ગ્રુપિંગ મોનિટરથી કનેક્ટ કરી અને ટેસ્ટિંગ માટે જોડવામાં આવે છે. The logical integration into a test land is then possible. અને એક ટેસ્ટિંગ લેન અથવા તો લોજિકલ ઇન્ટિગ્રેશન પછી શક્ય બનતું હોય છે. The test value are displayed on the screen as clear and precise graphic. અને ટેસ્ટિંગ પછી જે કોઈ પણ એના રિઝલ્ટ જે છે તે ડિસ્પ્લે અથવા તો સ્ક્રીન ઉપર દેખાઈ આવે છે કે જે તેના ગ્રાફિક ચોક્કસ રીતે વિઝ્યુલાઇઝ થાય. The test result can be included on the complete printout of the vehicle safety inspection. અને વ્હીકલના સેફટી ઇન્સ્પેક્શનની જે પૂરેપૂરી પ્રિન્ટઆઉટ જે છે કમ્પ્લીટ પ્રિન્ટઆઉટ તે તેના ટેસ્ટિંગ પરિણામોની અંદર જોડી શકાય છે. The total vehicle inspection including a side slip test is quickly completed. અને સ્લાઇડ સ્લિપ ટેસ્ટિંગ સહિત વ્હીકલની ટોટલ ઇન્સ્પેક્શનની જે પ્રોસિજર છે તે આની સાથોસાથ પૂરી પણ થાય છે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું બ્રેક ટેસ્ટ વિશે.